કશું મેલ્યું નહીં બાપાએ. આ ઘરમાં વાહન મેલવાની જગ્યા નહીં. પિત્તળનો વાહન હતો, બધું વેચીને દારૂ પી ગયા. આ બે કોથળા એમના મેલી રાખે છે કે અંદર હું ભરીએ તો મને નહીં ખબર. કશું મેલ્યું ના. અને પેલા જેટલું હતું એટલું બધું પેલા ના લીધું અને આ ઓલું બની આલ્યું મને નેન ચકલું. આ ડોલો મોટું બધું પેલી ડેરી છે બધું. અને આ ટીવી કદી ચાલુ તો થઈ નહીં, કેટલા વારની પડી રહી. ઓય આલ્યું નહીં બાપાએ. પેલા બધું આલ્યું. હું આલ્યું અમન આલી ચકતા હું આલ્યું એટલે કઈની ઓરી તને આલી તો તું તો એટલે ઘરમાં રહી. આ તો હાથ આ બાજુ સાપુ તો મન તો આતન તો આ ચેરેકોર બની અને મન તો ખાલી પથરો જ નાખે લે કેમ ખેતરમાં ઘર નહીં કરી આલ્યું તને? આ સાપડું જેવું આલ્યો તે હાલ શું રોય ને તારા સાપરામાં મારા ઘર કરતી તો વધારે વાહન હશે. લે મુરેવ મને ખબર હતો ચોમામ જેટલું કોની પડતું તાર તો હારું હતું તો વાય તાન તો કેમ ને આ ડોલો મેલી મેલી ચાલવું વાય આ પંખા ચાલુ કરીને બેહી જાય. પંખો લઈ દઉં પંખો ચોકણ પણ ઘેર લઈ દઉં અલ્યા પણ હા કાકા દેખાતું નહીં. હું વાયરો તારું ને એલા 2 મહિનાથી તો બાયરો ભાઈ પણ તને એકલું નહીં આલ્યું. મારા ઉપર હાથ ઉપાડે તું નેનું એટલે મારા ઉપર હાથ પંખો લેવા હા તારા એકલા નો પંખો લે. હું હતું આરે છે હું થયું પેલા એમ કહો હું થયું ચમ લડા તમે ઓમાય તું ઓમાય તારથી મોટો હોય રે બરોબર તારા હાથ ઉપાડાય ના ઉપર આ તો તમે આવી ગયા નકા હાથ નીકળ્યા તો મરી ગયો હોય. અને કારણે લડતા 2 મહિનાથી એનો પંખા વાયરો ખાય હું આ લેવા આવ્યો કે પંખો ના મળે તે તમે નહીં લઈ આલી જેટલું લઈ આલ્યું એને જેટલું ઘર બાર ની આલ્યું મને હું આલ્યો એટલો ભાગ પાડો એમ જેમ બાઈક તમે નહીં પાડે લે જ નહીં બાઈક નહીં ભાઈ તમારે? હું મારા પૈસા લાવ્યો નહીં આ લેવાની ઉભા તારા પૈસે નહીં લઈ આલી તમે તને લઈ આલ્યું તમે બાઈક ખાલી મારા નોમે નોમે જ છે, હા. હપ્તા એરો પર બાઈક એરો લાવ્યો હા બનાવશો નહીં એના ડાયરેક્ટ છૂટો પાડ દેવાનો ફટ ને ફટ. અલે હવે હું કરવાનું મારે બીજું કોઈ ના દો. બે ફેલી બે ઘર અડખો બની આલો આ એક આવડા પંખા દકી આ લડવાન કર્યું. આ પંખા દખાયા કોઈ ખ્યાલ નહીં પંખા દખા લડ્યા આ કીધું કે 2 ઘર અડખો બની આલજો તો બોલવું તો બોલો ને કોઈ નહીં કોઈ નહીં મારા ભાગ જોવા કો તો બાઈક કો તો ઘર. એ અમાઈ લે તું એકણ આવજે પેલા હું કરવું કેવડો બ્યા હોમ નામ તમે લડીને મરી જાઓ તો તને અડધે અડધું તો લઈ આવવાના મારા આવે. તો આ ઘર જો ખાલી માં જેમ ઘર નહીં ના બાજુ ઘર નહીં. તેમ ઘર કેવું બની આલ્યો ઘર ખરું લે પણ બે ભાઈઓને હમકીને દેવું પડે પહેલેથી તમે બે ભાઈ વેચી હતા જાય ને. બે ભાઈ હતા આલે હા હું તો નોમે જેવું વિચારીને પાડ્યું કે મારો લાલ ને મારો પીળો અરે અરે આ તો લડી લડીને લાલ ચોળ થઈ ગયા તો તને એનો મોટું હોય એટલે ગમે તેમ હાથ ઉપાડે એમ. આ મારો માર ખાઈ જવાની નહીં. હાથ નહીં ઉપાડવાનો મોટા ભાઈ આમું હાથ ઉપાડી એટલે તું મારા કાલુ દિયા ઘર ખાલી જો હું ભૂલી જાય કે આ મારો નેનો ભાઈ લે બસ તમારો આમુ દાદાગીરી કરે. છેલ્લી વાર ઘર ખાલી જો મારા કાલે તમે જે કરવો એ કરો તું એ બધું મગજમાં ના લે બરોબર આ લ્યો વિનો પીને આયો તો ને ઇને પથારી ફેવરી જાય બે દશમનો ઉતારી નાખ્યો પીધેલો ઉતાર્યો મારા મગજમાં ટેન્શન જેટલું ભર્યું અને તું ચિંતા ના કર હાલ બોલ્યો કે નહીં એરો બોલીને તો એનો ભૂલી જા કશું નહીં ભૂલી અને જતો. તું જે કરી ખાતો હોય ને એ તું કરી ખા બરોબર અને આ બધો પંખાના લીધો જ થયો ને આ પંખા લીધા નહીં થયું. આ તમે બી પીને જ બધી પથારી રચી છે. તમને ખબર ના જ કહું. હે જો છોકરા બોલવા માંડ્યા લે આવા તો કે પી આવે ઈ છોકરા બોલવા માંડ્યા સાચું જ કહેવાનું હોય ફટ ને રી ચડી જાય. બોલવા માંડ્યા ભાઈ છોકરા બોલવા માંડ્યા આજકાલના છોકરા મને બોલવા માંડ્યા કે બાપુ કે પી ના આવીન હવે જે મગજમાં ટેન્શન આવી ગયું ને પેલા બે મૂરખના સરદારો જેવા લડવા ઈ ખાલી એક પંખા દક હવે ટેન્શન ને મારા ને દૂર કરવા મારે કોક તો કરવું પડશે છોકરા બોલવા માંડ્યા મને આજ હાથ ઉપાડી ગયો મને જેમ તેમ થાય નેનો થઈ મારું ઉપર હાથ ઉપાડી ગયો રહ્યો ના કાકો એ વાળી કે નેનો
ઓ ભાઈ યાર તાર કેમ યાર એમને બોલતો હેડે તો એવું થયું લે ડખા છે ઈ આપડા નેના ભાઈ અંગા ઘણા ડખા થયા વળી તારા યાર ઘર ઈ ના આલ્યો મને વાત નહીં આલી હું 2 મહિનાથી જોડી પંખો હતો તે હું પંખો લે આજો મને આલ્યો ના એવું થયું ને હીરો મારું પર હાથ ઉપાડી ગયો તમે હેજી યાર હાથ ઉપાડી જાય લોકો એટલે એના ઘરમાં મૂક્યો એટલા હાથ ઉપાડી ગયા ને એકમાં કોઈ યાર કાકો આવી ગયા ને નકર હું ઈના મહી નાખો એક તા કાકો તો અમે એનું જ કહેતા એ પી ને આવીને કશું જીવન મોય નહીં પી ને આવીને નાટક કરતી ચૂકી વોર્નિંગ આલી દીધી કો મારે કાલ હોવા સુધી ઘર ખાલી જોવો એટલો બધો વધી ગયું હા એટલા સુધી કહી દીધું જે થવું એ થાય એટલે ગમે તે કરીને ઘર ખાલી કરાવવો તો ઘર તો ખાલી કરવાની જવાબદારી મારી પણ ખર્ચો થા એ જેટલો ખર્ચો થાય એટલો હાલવા તૈયાર ખાલી કેમ મને પણ તું કોઈ ના ના કહું કોઈને ના કહું તો આમ કરજો. આજે તો સારું પણ હું નક્કી કે ઘર ખાલી થઈ જા ઘર ખાલી કરવાની જવાબદારી હું બોલ્યો ખરાનું એ ભાઈ આપણો જોણી તો છે આપણા વાન સપોર્ટ ફૂલ છે પણ હું તારે પેમેન્ટ કરવું આ પડશે પેમેન્ટ જેટલું થાય એટલું હાલ્યો ખાલી એ ઘર ખાલી કરી આલો જોવે મને ઘર તો ખાલી કરાવું ભાઈ તું ફરી જાય લોચા પડી તારા નહીં ફરી જાનું હો. હું નહીં ભરું ભાઈ તું હું નો પૈસા માલ રેડી રાખ્યો તું નો માલ દો લોચા પડશે જો નોમ ના આલું આજે ના આલું કાલે ના આલું હો ભાવ હા ફાઇનલ જ કરવું હોય ને ફાઇનલ હા હું ભાઈના હાલ વાત કરી લઉં એટલો ખર્ચો થાય એટલો કરો પણ ઘર ખાલી કરવું બીજું કોઈ ના રોજ ના ઝઘડા બોલું કીધું ભાઈનો વાત થઈ રહી છે હા. કાલ તાર કોમ થઈ જા પણ કોમ કરાય ચેરી પૈસા હા હા પાલટી પેમેન્ટ ચૂકવી દેવું પડશે હો પણ કોમ કરાય ચેરી સારું યાર બરોબર. કાલ ભેગો થાય છે મને યા શું કીધું કાલ કાલ હો હા કાલ ફાઇનલ કોણ હતું હું હાલે હારી હા તે વગાડ્યું યાર હું આ એક નંબરનો ગોડો છે વાહ આ જમીન આવ્યો આ પેલા બહુ મારે યાર દોતે અલી પેલો કહેતો તો કે જન થા ને આપણે તો મોની જ ના કે હવ ખાવાનું ખાઈ લીધું મને એવું લાગ્યું આ ઘેરે હેડવા દેવા હતી ગયા મારા ન તો પીવો ન પેલા બે જમોય મને પાયો રે મારા મગજ મો ટેન્શન ભર્યું રે છોકરા બોલવા માંડે લે મને તો છોકરા બોલવા માંડે શું થા મારું હવે છોકરા બોલવા માંડે હું કોઈ જન જમ જન જન ઉભો રે એ હા 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 જન ઉભો રે 16 કી જન એટલો સમજી લે તું કીધું એટલું સમજી ના ના પીધો એટલે મને તો જો ખાલી ગમે તે મારે જાય એટલે આ દાડા સુધી કોઈની માન નહીં ખાધી અને ટીંજીએ શિકાર હું ખાવા આવ્યો ને હમણાં તો મને કડક જ પીવરાવા લાગે એને મને મારવાનો વિચાર છોકરા તો છોકરા પણ ટીંજી હવે તો મારવા ફરી રહ્યો છું કે આ વળી તું તું તો ના આવા હતા ના ના તાન ગળું બળું આઈ રહેલું પાકી હેડ હેડ આમ આજ તો આયા જૂના ઘેરે જ ઊંઘવું હોય એને જબર મોટા ભાઈને જૂનું ઘર લઈ આવવું હોય ના આલું ને એમ તો આટલા વારથી મોરવ ડાયરેક્ટ ઇના નો હાલતો હું ઘર આજ તો આરે ઘેર જ ઊંઘવું હોય જોવું હું કરી લે રહ્યો હો કઈ ગયું એને હું કરી લે આ જોવું આજ તું મારે જોવું જ છે ગમે તે થાય એમ થોડી ના ઘર હાલ લેવાનું હોય વાત તો બચાવો હા કોણ હતું આ જૂના ઘેર આવું તો કદી જોયું નહીં આટલા વર્ષથી રહું પણ
પૈસાના ઝઘડા હામો મારો હીરો ખોવાણો કચરામાં મારો હીરો ખોવાણો કચરામાં. શું કરવાનું આ બે છોકરાનું? શું કરવાનું? બે વખત પીને આવ્યો, બે વખત પીને આવ્યો, પણ કશું રહેતું નહીં મારા. અને બહુ ટેન્શન આવ્યું બેવાની હદ વગરનું. એક પંખા માટે લડીને મરી લે રે. હું એમ કહું હવે આ બે ભાઈઓને ત્યાં જાણી રાગ આવશે ને શું થા એ વિચારું હું. હવે ઘડીએ પડી હું એ કેટલી વખત પીવા જઉં, કેટલી વખત પીવા જઉં. શું થયું કાકા પેલા માન કોક ને દીવરાયો. ચોકણ પેલા કણ પેલો કણ આપડા જૂના ઘેર. જૂના ઘેર તો કોઈ ના બીવડાવે યારું. સાચું કહું, મને બાથે પડી મને મારે. હું આટલા દાડવા આવડો મોટો છો ના ઈ કણ હવે જ હું ઊંઘતો અને હું મારા કાકાના પાડે હું ઈ કણ ઊંઘતો, પણ મને તો કોઈને નહીં બીવરાયો. પણ હું ખોટું નહીં બોલતો, સાચું કહું. હું આ લીકાનો એ ફોન જોતો તો એમના મને આ બીવરાય બાથે પડી મને. ના હોય યારું તું એ અને બનાવવા નીકળી તાર મોઢામાં બોલે જતું તું જન જન એવું કોક બોલતું તું. જન બોલે જતું તું. ઓવા શું થયું ભાઈ? ઘણું બગડ્યું? જાન રૂપાઈ જાન જન લેટ જે આઈએ અડચ્યું. ના તમે જતા આવો. આ નરેશ કનોડિયાની સ્ટાઇલ મારી તી યાર ખાલી. કાકા રાડે મારું મોનો ના જો, સાચું કહું હું. એ તું ગભરાય વગર એડા જન થી કીધું ને. હા આ જન ને મારે જો આજે આ જન ચયો છે. સાચું કહું હું આપડા હારે જૂના ઘેર જ હતું. સાચું કહું. હા એ જન હું હારી રીતના ઓળખું લ્યા. મારો ભેટાળો થઈ ગયો છે એના અંગાથી. હેડ ચોકણ હતો. આટલે હું આટલે બેઠો તો આટલે કાકા હું બેઠો તો ખરેખર. ઓયકણ હતો એમ જન. ઓ આટલે 2 જ મિનિટ. જન નાચ્યો હતો જન. રવા દે તમે કાકા. ઉભો રે વખતી તો આવશે. નરેશ કનુડિયાનો હું બહુ મોટો ફેન હતો એમ. અને મારી દોસ્તીએ નરેશ કનુડિયાને તો ધોતી મને ના ધોતી જેટલી ના ધોતી. અને તું ગમે જાના કાકા ગમે તેવો જન હોય આ તો આને બાટલીમાં પૂર નાખવું ને બાટલીમાં ના આવે ના તો ને લેબુમાં તો નહીં લેબુમાં નહીં પૂરવો. કોનું કરવું ખબર? લેબુ અને મોય દોતમ નાખવો હો ખાટા બેન દોત થતા. બેસ તું જન છીએ રે. તું ચમ આયો તો એમ કે કાકા મને તમારા મોટા છોકરાએ પૈસા આપ્યા એટલા માટે ઓળખતો નહીં તું હજી. અને જે જનની તું વાત ના કરી. અરે પીન બેઠો તો આયરો તારો કાકો. આ જો આ પાઘડી જોઈએ તું અલે ઈને હું ફેદોળી કાઢ્યો આમ. જેમ પેલું કૂતરું ગીરગલ્લે ના ફેદોળો એવી રીતના ફેદોળ્યો ને હાલ ઉતરી ગયો ને તોય ફેદોળ્યો. તો મને તો ત્યાં જબરવાની કન માર્યો હોય કન. એ તો મારી ગયો તને બરોબર, પણ હે હું એ વિચારું હું કે પેલા મોટાએ પૈસા આલ્યા હો ના. હવે એની વાત હતું હેડ. હું આવતો હતો ને અને આવજો જાન આવ્યો યાર એવો મારે ને બંધો. અલ્યા એ જન નતો યાર. જન નતો. વાહ જન નતો કાકા. જન નતો પિંટાઈ. જન તો હતો જ નહીં. એટલે તમે તમારા છોકરાનું ઉપરારું લઈને આવ્યા નહીં? ઉપડારું લઈને નહીં આવ્યો. એ હા અના પૈસા લેતા તું એ આના પૈસા અના પૈસા લેતા પૈસાના પૈસા નહીં આલે હજી મોય. એ જે જન હતો હા આયરો કોણ તારો ભાઈબંધ જ છે ને. ઓવા અના પૈસા લેતા. હું તો યાર કાકા જાણતોય નહીં આ વાતમાં. મને હું ખબર. તમે હું વાત કહો એમ તો કે જે પેલો છોકરો હતો જન બને તો એને પૈસા ના લેતા. હું તો કાકા આલ્યા ને હું વાતમાં જાણતો જ નહીં. તમને કહું તો હું પણ તું એ પૈસા કોના લેતા? કોને હાલે જ નહીં પૈસા. કોના લેતા બોલ. એ તો આના મોય કીધું તું કે મારા ભાઈ નાના ભાઈ નું ઘર ખાલી કરવાનું હે. બેસ ઓય બેસ ઓય બેસ. હા એટલે જન તું એ બોલાય તો એમ. હું કાકા બોલાય જ નહીં. હું કહું તો હું પણ તું એ બોલાય તો ને જન. હું બોલાય તો લે. તું તો કે હું ઘર ખાલી કરી એટલે તો વાત કરી હતી. તો મને લે કેવું પડે તામ પહેલા ત્યાં મોયતાનું શું જાન બોલાવીને કીધું તું? તું તો કહેતો મારા બેન નાના ભાઈનું ઘર ખાલી એ તો કરે. ખાલી ઘર ખાલી કરવાનું કીધું જાન બોલા એટલે કાકા મોય જાન બોલાવીને કીધું જ નહીં. એ હો મરાવાનું કીધું બધાને બરોબર. અલ્યા કાકા પેલો પટ્ટી મારીને જાય યાર. પેલો એ નહીં
હવે નંદુ તમારે શું કરવાનું હોય એમ કહો તમે. પણ મોય કાકા જન નહીં બોલાયો, મોય ખાલી કીધું કે મારા મેના બનાકા દસલ તો જાય, મારે એનું ઘર જોવો છે. આજે એને આવી આઈડિયા આલી બરોબર, હા. જનની આલી અને કાલ એવા માણસો બોલાવીને મહી નખાવા તો હું લેવાનું. પણ હું એવું હાલું જ ના ને, એવા પૈસા હા. હાલું જ ના મારવાના. હવે બે ભાઈઓ તમે શું કરવાનું હોય બોલો. હવે શું કરવાનું હોય તમારે બેવાન બોલો. અને હું ના આલી, તું ના આલી. આ જો આના મોકલ્યો, કાલ તો આ ચોકલો મારવા મોકલી. કાકો ના, કોઈ એમ જ થાય. ખબર છે. હા, બીજું કોઈ ના જો નેચર ના ગળ બની આલો, નેચર હા. વીમા આલો ને કમાન ઉપર બની આલો. હવે એક વાત કહું હું તમને બે ભાઈઓને હરખો ઘર કરી આલું બરોબર. બરોબર, હરખો ઘર કરી આલું અને બે ભાઈઓને કદી લડાવવાનું નહીં. ત્યાં લઈ રહીએ. ખો તમારી કાચી છોકન કે કદી નહીં લડો. કાચીની છે. કાચીની સોગન. આ તો મારા માથા ઉપર ને લેડો ઘેરાડો પણ પછી તમારે- તમારી- વાહ જીજે તું